ડાયાબિટીસ અને મોટાપોથી બચવા માટે જુવાર બાજરી ખાવ છો? રિસેન્ટલી આઈસીએમઆર એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટડી કરી, 18,000 લોકો ઉપર આ સ્ટડી કરી. સ્ટડી પ્રમાણે જાણવા મળ્યું કે ઇન્ડિયામાં 61% લોકો કેલરી કાર્બોહાઈડ્રેટમાંથી યાની રોટી અને ચાવલમાંથી લે છે, જેનાથી 30% ડાયાબિટીસનો રેટ વધી જાય છે અને 22% ઓબેસિટીનો રેટ વધે છે. હવે આ સ્ટડીમાં એવા લોકો સાથે કમ્પેર કરવામાં આવ્યા જે લોકો રોટી અને રાઈસની જગ્યાએ જુવાર બાજરી ખાવાનું પસંદ કર્યું. તો રિઝલ્ટ શું મળ્યું ખબર છે? કારણ કે ઇન ધ હેન્ડ જુવાર બાજરી બી કાર્બોહાઈડ્રેટ જ છે. પછી એ લોકોએ ઓર એક એક્સપેરિમેન્ટ કર્યું કે રોટલી અને રાઈસને પ્રોટીન ઇન્ટેકથી રિપ્લેસ કરવામાં આવ્યું. તમને ખબર છે રિઝલ્ટ શું મળ્યું? 18% ડાયાબિટીસનું રિસ્ક ઘટી ગયું અને 11% ઓબેસિટીનું રિસ્ક ઘટી ગયું. આનાથી જાણવા મળે છે કે કાર્બોહાઈડ્રેટ સ્વિચ કરવાથી કે ચેન્જ કરવાથી કોઈ રિઝલ્ટ નહીં મળે, કાર્બોહાઈડ્રેટ ઓછા કરવાથી અને પ્રોટીન ઇન્ટેક વધારવાથી રિઝલ્ટ મળશે. તો જુવાર બાજરી બહુ સારું છે, પણ એવા લોકો માટે જે લોકો વેટ મેન્ટેન કરવા માંગે છે, જે લોકો વેટ પુટ ઓન કરવા માંગે છે, પણ વેટ લોસ ફેટ લોસ કરવું છે તો કાર્બોહાઈડ્રેટ ઓછા કરવા પડશે અને પ્રોટીન ઇન્ટેક વધારવું પડશે.